મસ્ત લાગી રહી છે આજે. તમે પણ મસ્ત લાગો છો, એકદમ હેન્ડસમ. થેન્ક યુ. મારો શર્ટ આપેલો સરસ લાગે છે હા તમારી ઉપર. હા ભલે છે, અને આ પણ તારી ચોઈસ બેટર છે ને, એટલે મારી આપેલી વસ્તુ કરતા તું આપે મને વધારે ફળે છે. હા હા, હું છું કોણ એ તો વિચાર કરો. મારી થનારી ધર્મપત્ની. હમ પણ હા હા શું? પત્ની શ્રી, હા તમારે ઘરે વાત ક્યારે કરવાની છે કહેશો મને? દેવાંગ, વાત તો કરી દઈએ, પણ પણ તમે પેલા તમારા ઘરે તો વાત કરો. જો પેલા હું મારા ઘરે વાત કરી દઈશ, પછી તમારા ઘરેથી હા યસ નો કંઈક તો આવશે ને. પછી problem કદાચ આવે. માની લો કે ના આવી તો પછી મારા ઘરે તો સવાલ જવાબ થશે ને દેવાંગ. નહીં પ્રોબ્લેમ આવે, મારી ઘરે હા પાડી દેશે. અને મારા ઘરેથી મારા મમ્મીને સમજાવવાની જવાબદારી મારી છે. હું કહીશ ને મારા મમ્મીને, એટલે મારા મમ્મી યસ જ કહેશે. હા તો બસ, પેલા તમે તમારા ઘરે વાત કરી લો, તમે જવાબ લઈ લો, પછી હું મારા ઘરે વાત કરી દઈશ. અને મારા ઘરે પણ થોડુંક આમ તેમ થશે, પણ ઇટ્સ ઓકે. હા તો પાડી દેશે, એટલે મને મારા ઘરના ઉપર ટ્રસ્ટ છે. પણ તું હેન્ડલ તો કરી લઈશ ને? કરી લઈશ દેવાંગ. જો હેતલ, મેં ઘણા બધા સપના જોયા છે. મેં નક્કી કરીને રાખ્યું છે કે મને મારી લાઈફમાં બીજું કંઈ મળે કે ના મળે, પણ તારી સાથે લગ્ન કરીને મારી લાઈફને શાંતિથી વિતાવવા માંગુ છું. સેમ ટુ યુ. મેં પણ બહુ બધા સપના જોયા છે તમારી સાથે, અને એ સપના છે ને જલ્દીથી જલ્દી પૂરા થાય ને એવી જ આશા રાખું છું. થશે જ. જો ને, સાચા પ્રેમીઓ માટે ભગવાન ક્યારેય પણ કંઈ ખોટું થવા નથી દેતો. અને આમ પણ સાચા પ્રેમની વધારે પરીક્ષા લે છે ભગવાન. પણ તું ચિંતા ના કર, મને ખબર છે કે આપણે છે ને બહુ જલ્દી લગ્ન પણ કરી લઈશું. એક પ્રોમિસ આપું તમને કે ગમે તેવી પરિસ્થિતિ હશે ને, હું તમારો સાથ હંમેશા આપીશ. ક્યારેય પાછી પાની નહીં કરું, અને ક્યારેય તમારો ટ્રસ્ટ પણ નહીં તોડું. હું પણ તને પ્રોમિસ આપું છું, આ લગ્ન પછી પણ તારા જે કંઈ પણ સપનાઓ હશે ને એ બધા સપનાને પૂરા કરવાની જવાબદારી મારી. અને આમ પણ હા સાથે હળી મળીને આ પારિવારિક જીવનના ગાડાને આપણે સાથે ચલાવીશું. હા, એકદમ સાચી વાત છે તમારી. અને મારા બધા સપના પૂરા ન થાય ને તો કંઈ નહીં, પણ બસ શાંતિથી તમારી સાથે જીવન જીવવા મળે ને એ જ એક મારું મોટું સપનું છે. એ પૂરું થઈ જાય ને એટલે મેં તો જન્નત પામી. હા હા, મળશે, બધું જ મળશે લાઈફમાં. અને આમ પણ હા, આપણે ગયા અઠવાડિયે સેમિનાર જોવા નહોતા ગયા કે હંમેશા પોઝિટિવ જ વિચાર કરવાનો, નેગેટિવ વિચાર કરવાનો જ નહીં. હા તો પછી એ બધું લાઈફમાં એપ્લાય કરીશું ને, એટલે આપણી લાઈફમાં પણ બધા સુધારાઓ આવશે. એકદમ સાચી વાત છે. પણ મને કોઈકે પ્રોમિસ આપ્યું હતું મૂવી જોવાની, એવી કંઈક વાત હતી. હવે અમુક માણસો ભૂલી જાય તો કઈ વાંધો નહીં, ચાલે, બીજું તો શું હોય હવે. હે બજેટ પ્રોબ્લેમ. હા વીક ખમી જા ને, નેક્સ્ટ વીકમાં જઈશું પાક્કું. ઇટ્સ ઓકે. આટલું બધું છે ને ટેન્શન લેવાની જરૂર નથી. આ તો તમે પ્રોમિસ કર્યું હતું ને, એટલે મેં તમને યાદ દેવડાવ્યું કે ભૂલી તો નથી ગયા ને? ના ના, નથી ભૂલ્યો. જઈશું પાક્કું. અને આમ પણ આ વીકમાં કોઈ સારી સારી ફિલ્મો લાગી નથી કે જે પ્રેમી પંખીડાઓ સાથે બેસીને જોઈ શકે. એ પણ સાચી વાત છે. ફાઇટિંગ વાળી ફિલ્મો છે. ફરવા જવું છે બહાર? હા એ કરીએ. આમ પણ ગાર્ડનમાં બેસીને વાતો કરવાની મજા આવશે. હા, તમારી સાથે છે ને વાતો એટલી બધી કરું છું ને કે મારું તો મન જ નથી ભરાતું. અરે વાતો ક્યારેય ખૂટતી જ નથી, સાચું કહું ને તો. આ ફોનમાં જ્યારે વાતો કરતી હોય ને ત્યારે કંટાળો આવે, પણ રૂબરૂ તમારી સાથે વાતો કરું ને ત્યારે શબ્દો, શું કહેવાય કે શબ્દો ખૂટતા જ નથી મારી પાસે. હશે. આમ પણ સાથે એકબીજાને પ્રેમ કરીએ છીએ ને તો શબ્દો ખૂટવાના નથી. બેસીને ચાલતા ચાલતા વાતો કરીએ. ચલો. આમ પણ તારી સાથે વાતો કરવામાં સમય નહીં. સિતારો કે મહફિલ મેં ગુંજે કે તરાના કે હોઠો पे. ઓહ હાય. હાય. કેમ છો? બસ મજા છે. હા તમારે તો જલસા જ હોય ને. આ સીએ નું કરતા હોય એને શું વાંધો હોય? આ મોટી મોટી સ્ટડીઓ કરવાની, ફાઇનલ એક્ઝામો આપવાની, મતલબ કે ક્યાં સુધી પહોંચ્યું છે કામકાજ? બસ ચાલ્યા કરે છે એકદમ મહેનતથી. સારું કહેવાય. બાકી આપણે જ્યારે જે સમયે કોલેજમાં હતા ત્યારે ખરેખર હા તમે જે રીતે ભણવામાં ધ્યાન આપતા હતા, માય ગોડ, હા મારું તો અક્કલ કામ નથી કરતી. અને એમાં પણ જે તમે આઈએમપી બધી કાઢીને આ બધી ગર્લ્સો ભેગી થઈને અમને બધાને મોકલતા હતા, બધું એમાંથી જ પૂછાતું હતું. અને સાચું કહું ને તો તમારા લોકોની દયાથી આજે અમારું ગાડું ગબડે છે. એ વાત સાચી. પણ દેવાંગ, હું તને એટલું કહેવા માંગુ છું કે તમારા લોકોનું કામકાજ ક્યાં સુધી પહોંચ્યું? તમારા લોકોનું એટલે
અમારી સાથે તો હું, વિવેક અને અજય અમે 3 અરે friend હતા. એ વાત નથી કરતી, તારું અને હેતલનું. અચ્છા, હા કા હેતલની વાત વિશે તને તો ખ્યાલ જ છે નહીં? હા આમ પણ કોલેજ ટાઈમથી બધું બહાર પડી ગયું હતું એટલે છે અમારે તો બધું નક્કી જેવું જ છે. અને વાત કરી છે, આજે જ અમે બંને મળ્યા હતા અને નક્કી કર્યું છે કે મેરેજ કરી જ લઈશું. હવે બધું નક્કી થાય પછી તમને લોકોને ડેટ મોકલીશું ફાઇનલ. શું વાત કરે છે તું એની સાથે? અને તું મેરેજ પણ કરીશ? એટલે મેરેજ તો કરાય ને, કેમ? જેની સાથે પ્રેમ કર્યો હોય એની સાથે જ મેરેજ કરી શકાય. મેરેજ કરાય, પણ વ્યક્તિ સારું હોવું જોઈએ. અને હા, તને ખબર નહીં હોય કે હેતલ કેવી છોકરી છે ને? એ વ્યક્તિ સારું હોવું જોઈએ મતલબ તારો કોઈ મતલબ કે ઈશારો સમજ્યો નહીં હું. મતલબ કે ઈશારો તને તો મારે જાજુ કહેવાય નહીં, પણ એની સાથે મેરેજ ના કર ને તો તું ફાયદામાં રહીશ. કેમ પણ? શું કામ? શું ખામી છે હેતલમાં? અરે ગરીબ ઘરની છોકરી છે. હા માનું છું કે ભણવા ગણવામાં થોડીક મારી જેમ ઓછું ધ્યાન આપતી હતી, બાકી બધી રીતે પરફેક્ટ છે. શાંત સ્વભાવ છે, ઘરને સાચવી લેવી છે, સારી દેખાવડી પણ છે. મને કોઈ પ્રોબ્લેમ નથી એમાં. જો સાંભળ, એ તો તને વિશ્વાસ છે અને તું એને પ્રેમ કરે છે ને એટલા માટે. બાકી તને નથી ખબર કે હેતલનું કેરેક્ટર કેટલું છે ને ખરાબ. એની મને ખબર છે. બસ મન્નત મેડમ, જોકે હું ઓળખું છું એને બહુ સારી રીતે, અને છેલ્લા 4 વર્ષોથી અમે લોકો રિલેશનશિપમાં છીએ. ક્યારેય પણ મારી સાથે કોઈ ખરાબ વર્તન નથી કર્યું એને. એક વાત કહું, જો તું સારી રીતના ઓળખતો હોત ને તો મારે તને આ વાત કહેવાની જરૂર જ ના પડત. દેવાંગ, એટલું દિમાગમાં નાખી લે કે લગ્ન ના કરને તો તારા માટે સારું છે, બાકી આખી જિંદગી પસ્તાવાનો તારે વારો આવશે. મને તો એક વાત નથી સમજાતી કે તું અને હેતલ બંને સારી બહેનપણીઓ હતી. જે તે સમયે તમે સાથે ને સાથે રહેતા હતા, અને તું અત્યારમાં એની કાપતી કરે છે. કાપતી નથી કરતી. તો પછી આ તો એવું થયું ને કે જ્યાં સુધી ફ્રેન્ડશિપ હતી ત્યાં સુધી સારી. હા, જેવા છૂટા પડ્યા એવું તું એના વગોવણા કરવાનું ચાલુ કરી દીધું તે. જો ફ્રેન્ડ તો અમે હતી પાકી, અને હા હજી પણ દિલમાં છે થોડું એના માટે, પણ હું તો તને સત્ય કહું છું ને, ખોટું તો કઈ કહેતી નથી. બાકી સમજવું ના સમજવું એ તારા મનની વાત છે. સમજવું ના સમજવું એ તો મારા ઉપર છોડું છું, પણ મને નહોતી ખબર કે તું આવી મને ખરાબ સલાહ શિખામણ આપીશ. અને આમ પણ હેતલ માટે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારી સાથે ક્યારેય પણ કોઈ પણ જાતે દગો નહીં કરે, અને મને છે ને પોતાનો જીવનસાથી માને છે, એટલે ખોટું કરવાનો વિચાર તો શું એના મગજમાં પણ આ વાત ક્યારેય નહીં લાવે. એ બધી વાત રાઈટ છે, પણ એક વાત કહું, વાત છે ને એમ નામ ના થાય. કાંઈ હોય ને તો જ વાત થઈ હોય અને તો જ થાય, એટલું યાદ રાખજે. બાકી સારી મરજી તારી. ઓકે, ચાલ ત્યારે જાઉં છું. આ છોકરી ઘરના કામમાં કાંઈ ધ્યાન નથી રાખતી, બધું આડું નવડું પડ્યું જ હોય. બા, શું છે? હું આવી ગઈ. ઈરાડું પાડીને કાનમાં એટલે મને ખબર પડી ગઈ કે આ કાબર આવી ગઈ. પ્રેમથી કીધું મારી લાડકડી બા. હા, આજે મસ્કા મારવા માંડી છું ને તું, એટલે મને ખબર છે કે તારે છે ને તો કંઈક કામ છે મારું. બા, જરૂરી છે કે કંઈક કામ હોય તો જ હું તમારી સાથે આવી રીતના વાત કરી શકું. હે, તમે તો મારા બા છો ને, પ્યારા ક્યુટ. બસ 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 બસ, હા બહુ માખણ મારી લીધું. શું કહેવાનું છે? ચાલ બોલ જલ્દી. બસ, હવે તો આ જનરેશનમાં મારા લવને પણ લોકો માખણ કહે છે, બટર કહે છે. વાહ વાહ કુદરત વાહ. બસ ઇમોશનલ બ્લેકમેલ કરી લીધું? હે, ચાલ બોલ, શું કહેવાનું છે? કઈ પૈસા જોઈએ છે તો કોલેજમાંથી કઈ પ્રવાસમાં જવાનું છે? ના, તો નેવર એવર, ત્યાં તો નથી જવાનું. તો શું કરવાનું છે? નવા કપડાં લેવા છે? ના બા. તો શું કરો છો? તો તું બોલ દે જલ્દી. પણ તમે પ્રેમથી વાત કરો તો હું મતલબ કે મારા શબ્દો, મારા વર્ડ્સ કાઢી શકું ને. હે, પપ્પા કર્યા વગર જલ્દી બોલ, ફટાફટ, મારે કામ છે બહુ. મને પ્રોમિસ આપો કે હું જે વાત કરું ને એમાં તમે મને સપોર્ટ કરશો. છો બા, એ પ્રોમિસ ની વાત નહીં, એ વાત નહીં કરવાની. તમને તો ખબર છે ને,
તમારી સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. જો તમે જ મારા સપોર્ટમાં નહીં રહો ને તો હું શું કરીશ આ દુનિયામાં? તને વિશ્વાસ નથી મારી પર? તો પ્રોમિસ માંગે છે, બોલ મને એમ કે તું. બાપ, વાત એમ છે ને કે મને લવ થઈ ગયો છે. ઓ, લવ થઈ ગયો છે તને? હા. ઓ તારી, લવ થઈ ગયો છે અને પછી મને શરમ છોડીને કહે છે કે મને લવ થઈ ગયો છે. મારી વાત સાંભળો પૂરી. કોલેજમાં મારો ફ્રેન્ડ છે દેવા. અમે સાથે હળતા મળતા ફરતા ધીમે ધીમે ખબર જ ના પડી કે કઈ રીતે એ મારું જીવન જ બની ગયા. બાપ, જો હું એમની સાથે મેરેજ કરવા માંગુ છું, એમની સાથે લાઈફ ટાઈમ રહેવા માંગુ છું. ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય, હું એમનો સાથ આપવા માંગુ છું. એમની પત્ની બનવાનું સપનું જોઈને બેઠી છું. બાપ, સપોર્ટ આપજો ને તમે પ્લીઝ. બાપ, જો માંડ હિંમત જુટાવીને તમને આ વાત કરી છે મેં. આ તું મને આ વાત કરે છે તો તને કઈ ભાન પડે છે? આ સગા વાલા કુટુંબ સમાજ આ બધામાં ખબર પડશે લોકોને તો શું કહેશે? એ લોકો એમ કહેશે કે મા બાપ વગરની છોકરી હતી અને એના બાએ શું ધ્યાન રાખ્યું? અરે મારા પ્રેમમાં શું ખામી હતી કે તારે આ પ્રેમ લગ્ન કરવાનો વખત આવ્યો? હે, હું ક્યાં કહું છું કે અમે લવ મેરેજ કરીએ? એટલા માટે તો તમારી પરમિશન લઉં છું ને બાપ. જો તમે હા પાડી દેશો ને એમના ફેમિલી વાળા પણ હા પાડી દેશે તો આપણે અરેન્જ મેરેજ કરીશું. લવ વિથ અરેન્જ. એટલે આ બધું તે નક્કી કરી લીધું છે કે લવ વિથ અરેન્જ? હા બા, તમે હા પાડો તો જ. બરાબર. અને હું ના પાડું તો તું નહીં કરે? છો બાપ, આવું નહીં કરો. લોકોની વાતો કરો છો ને, મને લોકોથી કોઈ મતલબ નથી. મને તો બસ મારી બાથી મતલબ છે. જો સાંભળ, હજી તારી ઉંમર છે ને લગ્ન કરવાની નથી. બા, હજી તું નાની છું. એટલી બધી એ સમજણી નથી થઈ ગઈ કે તું લગ્ન કરી લે થઈ ગઈ. અને તારી જાતે છોકરો શોધી લે. તમારી દીકરી સમજણી થઈ ગઈ છે બા. એકવાર ખાલી મારી ઉપર ટ્રસ્ટ કરીને જુઓ ને. અરે મારી વાત સાંભળ પહેલા. આપણા જે સગા સંબંધીઓ ખરા ને એ તારા માટે કેવા સારા સારા ઘરના છોકરાઓના માગા લાવે છે. હું ના પાડું છું એ લોકોને કે મારી છોકરી તો હજી નાની છે. અરે ના ના, મારી દીકરી તો હજી નાની છે અને આ તું લવ મેરેજ કરીશ એટલે તરત એ બધા મને સંભળાવશે અને કાલ ઉઠીને એ છોકરો જો તને નહીં સાચવે અને ત્યાં તકલીફ પડી અને તને કાઢી મૂકશે ને તો આ સગાવાલાએ કોઈ સામું નહીં જોવે પછી બીજે ક્યાંય સંબંધ કરાવવા માટે. બાપ, તમે જેવો વિચાર કરો છો ને એવું ક્યારેય નહીં થાય. કારણ કે મને મારા દેવાંગ ઉપર પૂરેપૂરો ટ્રસ્ટ છે. અને હા, શઈ વાત આ સગાવાલાની કે સમાજની તો તમે મને એક વાત કહેશો? તમને તમારી દીકરીની ખુશી ઇમ્પોર્ટન્ટ છે કે સગાવાલા બધા? મારે દીકરીની ખુશી ઇમ્પોર્ટન્ટ હોય ને એટલા માટે જ હું એ ઈચ્છતી હોય કે એ જે છોકરાની સાથે લગ્ન કરે ને એ છોકરો એને આજીવન સાચવે ને એવો હોવો જોઈએ. સાચવશે બા. હા પાડો ને બા, પ્લીઝ હા પાડો ને બા, પ્લીઝ. સારું, તારી મરજી છે ને. થેન્ક યુ સો મચ. લા 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 લા. હું છે પણ કાટલો બધો મોજમાં છો? લે, મતલબ કે મોજમાં હોવું એ પણ કોઈના માટે ચિંતાનો વિષય બની શકે ખરા. બહુ સારું કહેવાય. મતલબ તમને ચિંતા થઈ કે હું કેમ મોજમાં છું? ચિંતા નથી થઈ, સારું લાગ્યું, પણ એનું કારણ જાણવા માંગુ છું. કારણ પછી કહીશ ને શાંતિથી મમ્મી. પછી શું કરવાને? અત્યારે જ કે જે હોય મમ્મી કેવું પડશે અત્યારે? તારી મરજી, તો કઈ વાંધો નહીં. ના 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 ના, કહી દઉં છું. આમ પણ આજે પણ કેવું, કાલે પણ કેવું તો છે જ. આ શું કામ ને ખોટે ખોટી બંધ બાજીમાં પત્તાઓ રમે રાખવા? હા, પછી કઈ અંદરથી છોકર નીકળ્યું તો આ મતલબ કે હા ખાલી પછી બાજી ગોઠવાય ના કરતા પહેલેથી જ ગોઠવી નાખવી સારી. હું શું કહું છું મમ્મી, આ તમે બહુ સારા દેખાવ છો ને. મતલબ પડે છે સાડી એકદમ ઠનાઠન સુપર મોડલ જેવા. હવે મારા દીકરા, અરે જે વાત કરવાની હોય ને એ વાત કરતું તારે. મને સર બહુ માખણ નો માર, બરાબર છે? માખણ અને હું ના, અરે ના, હું શું કામ ને માખણ મારું ભાઈ કોઈને. આ તો ખાલી વાત કરું છું.
સારા દેખાવ છો એમ. એવું છે તો હેર કલર લેતો આવજો. મારા આજે હેર છે ને બધા વ્હાઈટ થઈ ગયા છે. ના ના, આજે તો હેર છે ને હું તમને કલર કરી આપીશ. બસ હા, પીછીથી હું મારા હાથે એકદમ ટનાટન એકદમ ટીકડે ટીક કલર કરાવી આપીશ. હવે બોલીશ કે હું કામ છે? આમ સાચું કહું ને તો વાત કરવી છે, અહીંયા સુધી વાત આવે છે, પણ જ્યારે આમ એમ કરવા જાવ ને ત્યારે ફરી પાછું હેઠે વયું જાય છે. સારું, કઈ વાત ના 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 ના, કહી દઉં છું ને મમ્મી, શું તમે પણ કહું છું. કહેવાય છે કે ધીરજના ફળ સારા હોય, મીઠા હોય. એવું છે તો ના 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 ના, કહું છું ને હા તો ધીરજના પણ મીઠા હોય, વાંધો નિરાતે. કહું છું બહુ ધીરજના ફળ પછી ખરાબ નીકળે, બગડી જાય ને. પડ્યા પડ્યા હું શું કહું છું મમ્મી, હા મારી કોલેજમાં એક ફંક્શન થવાનું છે. બહુ ખુશીની વાત કહેવાય નહીં, ડીજે ડાન્સ પાર્ટી થવાની છે, તો બધા દોસ્તારો જવાના છીએ. મમ્મી તમે ધ્યાન ના આપ્યું? તો હું આપું ધ્યાન એમાં? એવું તો પ્રોગ્રામ તારે આવ્યા કરે વારે વારે. કેમ કેવું કઈ સમજાતું નથી. મમ્મી, કોલેજની એક બેસ્ટ ફ્રેન્ડ સાથે હું પ્રેમ કરું છું. શું? હું બોલ્યો? બોલતો ફરીથી. સાંભળ્યું પ્રોપર? કઈક બોલ્યો તું? હા ફરીથી બોલતો. ફરી પાછું એ અવાજ નીકળે ના નીકળે. કોલેજની છોકરી હારે પ્રેમ, લવ. એટલે તો હું બોલો છે એનું ભાન છે તને? મમ્મી જો, મને ભાન છે. હું સમજુ છું કે તમે મને શું કહેવા માંગો છો. તમે એમ જ કહેવાના હશો કે આવું બધું ના કરાય. આ તને કંઈ ભાન પડે છે કે નહીં? આ તારી ઉંમર છે, ઉંમર પ્રમાણે લપસી પડાય, પણ કોઈને કોઈનું દિલ ના દેવાય, કોઈનું દિલ ના લેવાય, આ બધું ખબર છે. પણ મમ્મી બહુ સારી છોકરી છે, બહુ સંસ્કારી છે. મતલબ આમ તો બહુ લાંબો સમય નથી થયો, પણ થોડોક સમય, થોડાક વર્ષોથી અમે સાથે છીએ. હું એને બહુ સારી રીતે ઓળખું છું. ઘરમાં સેટ થઈ જશે મમ્મી, અને ઘરને પણ બહુ સારી રીતે સાચવશે. પ્રોમિસ, સાચું. તને કેવી રીતે ખબર કે બહુ સારી છે ને આ ટૂંક સમયમાં તમે બંને એકબીજાને એટલા બધા ઓળખી ગયા છો? તને ખબર છે કે આપણા ઘરમાં શું રીત રિવાજ છે? એને ખબર પડી જશે ને. આ તમે લગ્ન કરીને અહીંયા આવ્યા ત્યારે તમને પણ થોડી ખબર હતી કે ઘરમાં શું રીત રિવાજ છે? એમ એને પણ ખબર પડી જશે. અને જો મમ્મી, તમારે આજે નહીં તો કાલે મારા માટે કોઈ છોકરી શોધવાની જ છે ને. જો કોઈ બીજી છોકરીને ઘરમાં લાવશો તો એને પણ ક્યાં રીત રિવાજની ખબર પડવાની છે, એને પણ બધું સમજાવવાનું છે. ના ના, ક્યાંથી સમજાવવાનું હોય? એ આપણા કાસ્ટની હોય એટલે આપણે એને વધારે ન સમજાવવું પડે. આ છે કઈ જ્ઞાતિની એ કે પેલા મને. નાતી બાતી છોડો ને મમ્મી, હવે સમય ગયો છે. હવે એવું કઈ નથી. છોકરા છોકરીને ગમે એટલે વાત ઓકે જ હોય, ફાઇનલ જ કરવાનું. પણ આવું બધા કરે છે. તમારે કરવું કે ના કરવું તમારા હાથની વાત છે. પછી કહેતા નહીં છોકરો હાથમાંથી ગયો. એટલે હા મમ્મી, આજકાલ આવું બહુ બને છે. છોકરીઓ છોકરાઓને ભગાડી દે છે. સો દેવાંગ તો આવું કાંઈ નહીં કરતો, બરાબર છે? તો પછી તમે પ્રોમિસ આપો કે મને ગમે છે છોકરીની સાથે એકવાર મળીને શાંતિથી બેસીને વાત કરી લેશો. એ વાત અલગ છે, પણ પહેલા તું મને મારી વાતનો જવાબ દે. બોલો. કે એ છોકરી ડાય છે, સંસ્કારી છે, આપણા ઘરના નીતિ નિયમ મુજબ રહેશે, મારી વાત બધી માનશે? બધા પ્રોમિસ, બધી વાત માનશે. અને જો કાલ સવારે તારી હારે આપણે બોલવાનું છું એના લીધેથી તો તું મારે જ વ્યવહાર તોડી નાખ તો મારે શું કરવાનું? તમારા પક્ષમાં, તમારી સાથે જ, તમારી બાજુમાં જ ઉભો રહીશ. બસ એના પક્ષમાં ક્યારેય નહીં બોલું. પાકું ને? ક્યારેય નહીં બોલવું એટલે નહીં બોલવું એટલે નહીં બોલવું. હવે એક શબ્દ બોલે બીજો. બસ બસ.